આજથી થોડાક દિવસ પહેલા ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જામત્રી ગામે બે પરિવારો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું, જેમાં 54 વીઘા જમીન ગામમાં આવેલી છે તેને લઈને વિવાદ વકર્યો હતો, જેમાં કોર્ટ દ્વારા એક પરિવાર તરફ ચુકાદો આપવામાં આવતા આરોપી પરિવાર દ્વારા આ ઘટના સહન ન થઈને તેમના દ્વારા આ જે ફરિયાદી પરિવાર છે તેના પર જીવલેણ હુમલો કર્યો। શું સમગ્ર મામલો છે? આ કેસમાં કેટલા લોકોની ધરપકડ થઈ છે? વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જામત્રી ગામમાં એક પરિવાર પર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો હતો અને આ હુમલો પાછળનું કહેવાય રહ્યું છે કારણ કે જે જામત્રી ગામમાં જે જમીન આવેલી છે તે જમીનને લઈને બે પરિવારો વચ્ચે ઘણા સમયથી ડખો ચાલતો હતો અને આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો, જેમાં કોર્ટે ફરિયાદી પક્ષ તરફ ચુકાદો આપ્યો, જેના કારણે આરોપી પક્ષ ઉશ્કેરાઈ ગયો। ત્યારબાદ જ્યારે ફરિયાદી પક્ષના લોકો રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા હતા ત્યારે આરોપી પક્ષના લોકો ત્યાં આવ્યા ને ઘર પર પેટ્રોલ બમ છે તે ફેંકવામાં આવ્યો। ત્યારબાદ આખા ઘરમાં છે તે આગ લગાડી દેવામાં આવી ફરિયાદીના ઘરમાં ને આના ઘટનાના પગલે લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ ભાગ્યા। જો કે આ ઘટનામાં એક વૃદ્ધા જેમનું નામ હોશેના બાનુ છે તેમનું મૃત્યુ નીપજ્યું। આ ઘટનામાં જામગીરી બંદૂક વડે પણ હુમલો કરવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોય તેવા આક્ષેપો ફરિયાદી દ્વારા કરવામાં આવ્યા, જે મામલે આરોપીઓ સામે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। જમીન વિવાદ જે લોહિયાળ બની હતી ને આ ઘટના બાદ પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરતા અંતે આ કેસમાં જે આરોપીઓની સંડોવણી સામે આવી હતી તેમને દબોચી પાડવામાં આવ્યા છે, જેમાં આરોપીઓના નામ સામે આવ્યા છે તૌહિદ મોહમ્મદ હુસૈન મોરી, તાહિર મોહમ્મદ હુસૈન મોરી, તાઝીમ મોહમ્મદ હુસૈન મોરી અને અશફાક અદરેમાન લોબી। આ 4 આરોપીઓ છે તેઓ જૂનાગઢના રહેવાસી છે। તેઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને જમીન વિવાદનો આખો મામલો હતો તેમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તેવી વાત સામે આવી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।